તમે જો ફ્લેટ લેવાનું વિચારી રહ્યા છો હવે તો મોંઘું પડી શકશે, કારણ કે ફ્લેટ ખરીદનારાને ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી કરતાં 4 ગણી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે। આવું એટલા માટે કારણ કે ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ એક્ટ 2025ની કલમ 39માં કરવામાં આવેલા ફેરફારને કારણે 27 એપ્રિલ 1982થી 1 સપ્ટેમ્બર 2001 વચ્ચે કોઓપરેટિવ સોસાયટીમાં ફ્લેટ ખરીદનારાઓ તેમજ 12 એપ્રિલ 1994થી 1 સપ્ટેમ્બર 2001ના ગાળામાં નોન ટ્રેડિંગ એસોસિએશનને ફાળવેલી જમીન પર બાંધેલી મિલકત ખરીદનારાઓએ તેમની બાકી સ્ટેમ્પ ડ્યુટી પર હવે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીના 4 ગણો દંડ ભરવો પડશે। પરિણામે જો તમારે 50,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હશે તેવા કિસ્સાઓમાં 2 લાખ સુધીની સ્ટેમ્પ ડ્યુટી જમા કરાવવી પડશે। અત્યાર સુધી ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટી ઉપરાંત માત્ર 250 રૂપિયાનો દંડ ભરવો પડતો હતો અને હવે ભરવાપાત્ર ડ્યુટી ઉપરાંત 300%નો દંડ વસૂલવામાં આવશે।